3 દિવસ અગાઉ છાણીની અભયનગર સોસાયટીમાં 4 વર્ષીય ભૂલકાને ટેમ્પા નીચે કચડી નાખનાર ડોર ટુ ડોરના કચરાની ગાડી ચલાવનાર ચાલકની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરાની ગાડી સોસાયટીમાં કચરો લેવા માટે આવી હતી। કચરો લઈને કચરાની ગાડીના ચાલકે રિવર્સ લેતા દેવાંશ વ્હીલ નીચે કચડાયો હતો। દેવાંશ રોડ ઉપર પટકાતા તેની ઉપર ગાડીનું એક ટાયર ફરી વળ્યું હતું। માસૂમ બાળકનું કમકમાટી ભર્યું મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોક જોવા મળ્યો હતો। બનાવના ત્રીજા દિવસે ટેમ્પાનો ચાલક દશરથ લલ્લુ બિલવાલ ખોડિયારનગર વુડાના મકાનમાં રહે છે। તે સોમવારે બપોરે છાણી પોલીસ સમક્ષ સરેન્ડર થયો હતો। પીઆઈ એપી ગઢવીની ધરપકડ કરી હતી। આરોપી દશરથ વ્હીકલ ચલાવવાનું લાયસન્સ ધરાવે છે કે કેમ તે પૂછતા આરોપીએ ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવાનું જણાવ્યું હતું। હવે જોવાનું એ રહે છે કે લાયસન્સ વગર કર્મચારીઓને નોકરી રાખનાર ડોર ટુ ડોર કચરાના કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થાય છે કે કેમ। ભૂપેન્દ્રસિંહ ઝાલા કેસમાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહે લાંબા સમય સુધી બોલવાનું ટાળ્યું હતું। જો કે તેમણે આખરે સંદેશ સાથે વાતચીતમાં કહ્યું કે આખા કૌભાંડથી હું અજાણ હતો। એક પણ ઓફિસ મેં જોઈ નથી, એક પણ ઓફિસમાં હું ગયો નથી અને કોઈ પણ માણસ શું ધંધો કરે છે એના માટે અમારે પૂછવાનું હોય, એટલે એ બધી બાબતોથી મને કોઈ જાણકારી નથી। લોકોના પૈસા લોકોએ રોક્યા છે આમાં, તો મારી પાસે તો હજી સુધી કોઈ વ્યક્તિ આવી નથી કે ભાઈ મેં આ પૈસા અહીં રોક્યા છે ને મારા પૈસાનું શું, કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવી નથી કોઈ ફરિયાદ। એને 1 ના 2ની જે વાત કરી, હવે કયા સેન્સમાં એને કીધું એ શું ખબર પડે। તપાસથી સંતોષ છે અને તપાસ થઈ રહી છે। રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહનું આ નિવેદન કોના બચાવમાં છે તે મોટો સવાલ છે। ખ્યાતિકાંડમાં ડોક્ટર પ્રશાંતની પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થયા છે। વધુ એન્જિયોપ્લાસ્ટી કરવા દબાણ કરતા હોવાનો પણ ખુલાસો કર્યો છે। ડોક્ટર પ્રશાંતે રિમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ ખ્યાતિ હોસ્પિટલના ટ્રસ્ટીઓને લઈને અનેક ખુલાસા કર્યા છે। વજીરાણીએ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ જણાવ્યું કે વધુ એન્જિયોપ્લાસ્ટી કરવા માટે કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, રાહુલ દ્વારા મને દબાણ કરવામાં આવતું હતું, તેમજ બાકીના રૂપિયા લેવા હોય તો અમે કહીને તેમ કરવું પડશે તેવી ધમકી આપતા હતા। અમે કહીએ તેમ એન્જિયોપ્લાસ્ટી કરવી પડશે તેવું કહેતા હતા। બેના હૃદયચીરી મોત બાદ પણ મામલો શાંત પાડવા કહેતા હતા। પ્રશાંતે મામલો શાંત પાડી અન્ય સર્જરી કરવા આદેશ કર્યો હતો। પરિજનના હોબાળા બાદ રાજપૂતે તબીબોને ધમકાવ્યા હતા। વધુમાં ડૉક્ટર પ્રશાંતે કહ્યું કે એવું પણ સૂચન હતું કે પરિજનને નિવેદન આપવું નહીં, પગાર નહીં મળેની ધમકી આપતા હતા। બનાસકાંઠાની સરકારી શાળામાં શિક્ષકોની ઘટ સામે આવી છે। સુઈગામની ડાભી માધ્યમિક શાળામાં 200 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક ફાળવાતા વાલીઓમાં રોષ છે। ડાભી માધ્યમિક શાળાના ધોરણ 9 થી 12ના 200 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક છે અને તેને લઈને વિદ્યાર્થીઓના શિક્ષણની સ્થિતિ કથળી રહી છે। જોકે સ્થાનિકો દ્વારા અવારનવાર તંત્રને રજૂઆત કરી શિક્ષકોની ભરતી કરવા માંગ તો કરાઈ છે, પરંતુ તે બાદ તેમની કોઈ માંગ ન સ્વીકારાતા આખરે વાલીઓ દ્વારા શાળામાં પહોંચી રજૂઆત કરવામાં આવી હતી ને જો આગામી દિવસોમાં આ શાળામાં શિક્ષકોની ભરતી નહીં કરાય તો વાલીઓએ શાળાની તાળાબંધીની ચીમકી પણ ઉચ્ચારી છે। શાળામાં એકઠા થયેલા વાલીઓ દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તે બાદ પણ વાલીઓની રજૂઆત ન સ્વીકારાતા આખરે હવે વાલીઓએ આગામી દિવસોમાં શાળાની તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે। રાજકોટ મનપાની ફાળવણીના અભાવે 3300 જેટલા આવાસ ખંડેર બન્યા છે। મનપાની બેદરકારીના કારણે ગરીબો આવાસોથી વંચિત રહ્યા છે। લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષે અબજો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જે ગ્રાન્ટથી રાજ્યની જુદી જુદી પાલિકાઓ દ્વારા આવાસ પણ બનાવવામાં આવે છે। પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે રાજકોટ મનપા દ્વારા નિર્મિત કેટલાક આવાસ છેલ્લા 2010 એટલે કે 14 વર્ષથી આવાસોની ફાળવણી ન થઈ હોવાના કારણે ખંડેર હાલતમાં તેમજ અસામાજિક તત્વોનો અડ્ડો બની ચૂક્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। 2019માં બનાવેલા આવાસ હજી સુધી એલોટમેન્ટ કરવામાં આવ્યા નથી, જેમના કારણે અસામાજિક પ્રવૃત્તિઓના અડ્ડા બની ચૂક્યા છે આવાસ। હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી ચાલી રહી છે અને તેના બોલતા પુરાવા પણ હવે સામે આવી રહ્યા છે। દિવાળી બાદથી અત્યાર સુધીમાં સુરત પાલિકાના વરાછા ઝોનમાં 50 જેટલી શાળાઓમાંથી 603 વિદ્યાર્થીઓના વાલીઓ એલસી લઈ ગયા છે। આ ચોંકાવનારા આંકડા શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવેલા સર્વેમાંથી બહાર આવ્યા છે, તો બીજી તરફ એનાથી પણ ચોંકાવનારા આંકડા સમિતિની શાળામાં પ્રવેશ લેનારા છે। દિવાળી વેકેશન બાદ સુરતની ખાનગી શાળામાંથી 592 વિદ્યાર્થી એવા છે જેઓ ખાનગી શાળા છોડીને સમિતિની શાળામાં પ્રવેશ લીધો છે। હાલમાં હીરામાં મંદી છે અને ઘણી જગ્યાએ તો ઓછો પગાર કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી લોકો ભરી શકતા નથી, તેથી પાલિકાની શાળામાં વિદ્યાર્થીઓને મૂકી રહ્યા છે। તો શાળા છોડનાર વાલીઓએ સુરત છોડી પોતાના વતનની વાટ પકડી છે, તો અન્ય રત્ન કલાકારો
બીજા ધંધા તરફ વળી ગયા છે. ભાવનગર મનપાની ટીમ દ્વારા આજે શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં 600થી વધુ મિલકત ધારકોને નોટિસ આપતા મામલો છે તે ગરમાયો હતો અને હાહાકાર મચી જવા પામ્યો હતો. જે થયેલા દબાણો છે તેને હટાવવા માટે થઈને ભાવનગર મનપાની ટીમ આજે વહેલી સવારથી શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં આવી હતી અને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949ની કલમ 477 અન્વયે નોટિસો ફટકારવાની કામગીરી કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 600થી વધુ મિલકત ધારકોને નોટિસો આપવામાં આવી હતી અને દિવસ 7માં જગ્યાની માલિકીના બાબતના તથા બાંધકામની મંજૂરી બાબતના પ્રમાણભૂત આધારો સાથે રજૂ થવા માટે થઈને પણ જણાવ્યું હતું. મનપાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે આજે વહેલી સવારથી મિલકત ધારકોને નોટિસ આપવા માટે પહોંચી હતી અને દિવસ 7માં આધાર પુરાવો સાથે મનપા કચેરી ખાતે હાજર રહેવા માટે પણ જણાવ્યું હતું. પોરબંદર પાલિકા કેટલાક અસામાજિક તત્વોના કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે અને કેટલાક બોર્ડ લગાવવામાં પણ આવ્યા છે. પોરબંદર પાલિકામાં અનેક અરજદારો આવતા હોય છે અને માહિતીઓ મેળવતા હોય છે, પરંતુ હાલમાં જ બાંધકામ કચેરીમાં અસામાજિક તત્વો દ્વારા મોટા માથાઓની મિલકતના કાગળના ફોટો પાડવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે અને તેના જ કારણે પોરબંદર પાલિકા એક્શન મોડમાં આવી છે અને બાંધકામ કચેરીમાં પરવાનગી સિવાય અંદર નહીં આવવાનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. હાલ તો પોરબંદર પાલિકાના અધિકારીઓ સીસીટીવીના આધારે તપાસ કરી રહ્યા છે અને કેટલાક લોકો સરકારી કાગળના ફોટો પાડવાના કાંડમાં સામેલ છે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. હવે અહીં એ સવાલ થાય છે કે કોની લાપરવાહીથી અંદરની વસ્તુ બહાર ગઈ. સાથે જ હવે નગરપાલિકાના અધિકારીઓ પોલીસ ફરિયાદ કરે છે કે નહીં તે જોવાનું રહ્યું. બાંગ્લાદેશમાં થતા હિન્દુઓ પર અત્યાચારને લઈને પડઘો ગુજરાતમાં ગુંજ્યો છે અને અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે મોટો વિરોધ કરવામાં આવ્યો. હિન્દુ પરના અત્યાચારોના વિરોધમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા વિશાળ રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લઘુમતી હિન્દુઓનું કત્લેઆમ સામે કહેવાતી માનવતાવાદી સંસ્થાઓનો ઝંડો લઈને ફરતી એક ચોક્કસ જમાત સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ સાથે જ બીજી તરફ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને ઉથલાવાવી છે. જ્યારથી મોહમ્મદ યુનુસ સત્તા પર આવ્યા છે ત્યાં લઘુમતીઓમાં રહેલા હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. તો આ સાથે જ આ વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્યોથી લઈને આરએસએસના વડા સહિતના તમામ આગેવાનો હાજર રહ્યા હતા. તો સાથે ધાર્મિક સંસ્થાઓના આગેવાનો, સંતો, મહંતોની પણ હાજરી જોવા મળી હતી અને સૌ સાથે મળીને આ લડત આપવા માટેની એક માંગ છે તે કરવામાં આવી હતી. હવે ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો તો તમારી ખેર નથી. અમદાવાદ પોલીસ હવે એઆઈ કેમેરાની મદદથી ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને પકડશે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર ડ્રાઈવરો સામે પગલાં લેવા માટે પોલીસ અગાઉ 4 રસ્તા પર સીસીટીવી કેમેરા અને વાહનોની તપાસ કરતી હતી અને મેમો જારી કરતી હતી, પરંતુ હવે અમદાવાદ ટ્રાફિક પોલીસે કૃત્રિમ ટેકનોલોજીથી સજ્જ ડેશ કેમેરાની મદદથી મેમો આપવાનું શરૂ કર્યું છે. આ કેમેરો હેલ્મેટ વગરના ડ્રાઈવરો, ટ્રિપલ રાઇડ્સ અને રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરનારાઓને ટ્રેક કરશે અને ફોટા આપોઆપ ક્લિક કરશે, જેના આધારે મેમો તૈયાર કરીને મોકલવામાં આવશે. શહેરમાં પ્રથમ વખત અમદાવાદ ટ્રાફિક પોલીસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેશ કેમેરાની મદદથી ઈ મેમો આપવાનું શરૂ કર્યું છે. આગામી દિવસોમાં કેમેરામાં પણ સેન્સર લગાડવામાં આવશે, જેની મદદથી નો પાર્કિંગ અને ઓવર સ્પીડમાં જતા વાહનો પર નજર રાખી શકાશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે અને તેની સાથે જ ગાત્રો થીજવતી ઠંડીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં કાતિલ ઠંડી વધવાની આગાહી કરી છે. ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે ઠંડી વધવાની શક્યતા છે. જ્યારે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગામી 72 કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની અસર વર્તાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આજે સવારથી જ રાજ્યમાં લોકો કાશ્મીર જેવી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. તાપમાનનો પારો એક જ દિવસમાં 1 થી 6 ડિગ્રી ઘટી જતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે.